દરેક બાળકને શિક્ષણની સમાન તક મળી રહે તેવા શુભ આશયથી રાજ્યભરમાં વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં આવો બનીએ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવને સમજોત્સવની થીમ સાથે તારીખ 26થી 28 જૂન દરમિયાન તમામ આંગણવાડી બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને પ્રેમસભર આવકારી પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની આજથી શરૂઆત થઈ છે। ત્યારે લખતર તાલુકાના ડેરવાડા સાકર અને કડમ ગામની પ્રાથમિક શાળા ખાતે લખતર શાળા ધારાસભ્ય પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનું શાલ ઓઢાડી સ્વાગત સન્માન કર્યું હતું। બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ધારાસભ્યના હસ્તે શૈક્ષણિક કીટ તથા યુનિફોર્મની ભેટ આપવામાં આવી હતી તથા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ મેણિયા, ગામના સરપંચ, શાળાના શિક્ષકો, આંગણવાડી તથા આરોગ્યના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।